વડોદરા શહેરના ઐતિહાસિક કમાટી બાગમાં ગત 10 મેના રોજ જોય ટ્રેનની અડફેટે આવતા 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો। તે બાદ કોર્પોરેશન અને પોલીસ તંત્રે જોય ટ્રેનને બંધ કરાવી હતી। સમગ્ર ગુજરાતમાંથી આવતા સહેલાણીઓની માંગને લઈને જોય ટ્રેન શરૂ કરવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુમાં લોખંડની રેલિંગોથી એટલો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે। સાથે જ જોય ટ્રેનમાં પણ વધારે સિક્યોરિટી ગાર્ડ, એલઈડી લાઇટો, સેફટીની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે। કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપ્યા બાદ ટૂંક સમયમાં શરૂ થશે જોય ટ્રેન તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ધ્યાન આપો। જોય ટ્રેન આવી રહી છે તો બાગમાં ફરતા સહેલાણીઓને વિનંતી છે કે જોય ટ્રેનના ટ્રેક પર કોઈ રહેશો નહીં। જોય ટ્રેનના ટ્રેકથી સલામત દૂરી બનાવી રાખો અને જોય ટ્રેનની નજીક આવશો નહીં। બાળકોનું ધ્યાન રાખો। જોય ટ્રેન નીકળી ગયા બાદ જોય ટ્રેનનો ટ્રેક ક્રોસ કરશો અને જોય ટ્રેનની નજીક ઊભા રહી કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરશો નહીં। જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। આભાર। હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી, જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી। તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે। તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી, અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી, પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી, જેનું કામ આપણે કરેલ છે। અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે। અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું। જોય ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે? ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ આપણે જોય ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું। શું નામ આપનું? હિમાંશુ સોની।